Good morning to all. How are you all? Fine. આજે ધોરણ 7માં આપણે પૂરક વાચન ગયા પીરિયડમાં સમજ્યા. એનું નામ હતું કેટલાક પ્રસંગો. આજે આપણે એનું શું લેવા જઈ રહ્યા છીએ? સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયની અંદર સૌથી પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. બધા છોકરા, એમાં પહેલું, બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા? આન્સર, બધા છોકરા ધક્કા ધક્કી કરતા વર્ગમાં દોડી ગયા. હા ને, આપણે જોયું હતું ને કે છોકરાઓ ધક્કા મૂકી કરતા, રિસેસ પતી બેલ વાગી એટલે બધા ધક્કા મૂકી કરતા દોડી ગયા. પ્રશ્ન 2, પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું? શું ખરીદ્યું હતું? પંકજે શાક માર્કેટમાંથી દૂધી ખરીદી હતી. પ્રશ્ન નંબર 3, અશ્વિને કોને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો? કોને ઓળંગાવ્યો હતો? તો અશ્વિને અંધ વ્યક્તિને, એક અંધને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો. શાહીનો ખડિયો કોનાથી ફૂટી ગયો હતો? આન્સર, શાહીનો ખડિયો સુમંતથી ફૂટી ગયો હતો. ક્વેશ્ચન નંબર 5, શિક્ષક સુમંત સામે શા માટે જોઈ રહ્યા હતા? તો આન્સર, નીડર અને સાચા બોલા સુમંતે પોતાની ભૂલ કબૂલ કરી, તેથી શિક્ષક તેની સામે જોઈ રહ્યા હતા. પ્રશ્ન નંબર 6, શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો હતો? તો આન્સર, ક્વેશ્ચન, નિલેશને બાએ શું આપ્યું? તો આન્સર, નિલેશને બાએ 5 કેરી આપી હતી. નેક્સ્ટ, જોડકા જોડો. સૌથી પહેલું આવશે, એમાં જો પહેલાં ક્વેશ્ચન બોલી જાઉં છું. નિડરતા, પ્રામાણિકતા, કામગીરી, દયા, વહાલસોયાપણું, પરગજુપણું અને પ્રેમ. હા, જોડકા જોડવાના છે આપણને. તો આન્સર આવશે, નિડરતા કોની હતી? ખુશાલીની હતી. વેરી ગુડ. પ્રામાણિકતા પંકજની, કામગીરી દીપાની, દયા અશ્વિનમાં હતી, વહાલસોયાપણું ખુશાલીનું હતું, પરગજુપણું નિલેશનું હતું અને પ્રેમ મનનનું હતું. ક્વેશ્ચન નંબર 3, ખાલી જગ્યા પૂરો. પંકજ તરત જ પાછો ફર્યો. દીપા કેવી? કામગરી. હું ગુનેગાર છું. ક્વેશ્ચન નંબર 4, ખરા ખોટાની નિશાની કરવાની છે. પહેલું, દાદીમાં દેવ સેવા માટે દીપાને ફૂલ લાવી આપે. દાદીમાં દેવ સેવા માટે દીપાને ફૂલ લાવી આપતા હતા કે દીપા દેવ સેવા માટે દાદીને ફૂલ લઈ આપતી હતી? એટલે સેન્ટેન્સ ઇઝ અ રોંગ, ખોટું આવશે. પછી, પંકજે શાકવાળાને ભૂલથી વધુ પૈસા આપ્યા. તો ખોટું, કેમ કે શાકવાળાએ પંકજને વધારે પૈસા આપ્યા હતા, પંકજે નહીં. થર્ડ વન, ખુશાલીની વરસગાંઠ હતી. ના, રોંગ. બાએ નિલેશ સમાનાર્થી શબ્દ, ગુનેગાર અપરાધી, ધમાલ ધમાચકડી, ખુશખુશાલ સુખી, નીડર બહાદુર, રસ્તો માર્ગ, પ્રેમાળ સ્નેહાળ, પરગજુ તો પરોપકારી. ક્વેશ્ચન નંબર 6, વિરોધી શબ્દ. નીડર તો ડરપોક, કામગીરી તો આળસુ, ખુશાલી નાખુશી, પ્રામાણિક અપ્રામાણિક, ગરીબ તો તવંગર. તવંગર એટલે પૈસાદાર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7, શબ્દકોશ. પહેલું, પંકજ, પ્રામાણિક, 5, પકડવું અને પરગજવું. તો સૌથી પહેલું આવશે પકડવું, પછી પરગજુ, પંકજ, 5
અને પ્રામાણિક. જો અનુસ્વારવાળા શબ્દો ધ્યાનમાં રાખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, જોડણી. ખડીયો, ખડીમાં ડી, નાની. ખડીયો, કિલોગ્રામ, કી નાની. નીડર તો ની મોટી આવશે એટલે કે દીર્ઘઈ. દીકરો તો દી રસવઈ આવશે. કાર્ય કર્મ નહીં, કાર્યક્રમ. ખ્યાલ આવ્યો? તો આજનો આપણો સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે પૂરક વાચનનું, અને આપણો ફર્સ્ટ સેમિસ્ટરનો સિલેબસ પણ અહીંયા પૂરો થાય છે રેકોર્ડિંગનો. તો આશા રાખું છું કે બધાને હવે લર્ન કરવાનું પ્રોપર રહેશે અને પ્રોપર બધાએ બધું લખવાનું છે, જેથી કરીને એક્ઝામમાં તમારે પૂછાય તો તમને બધું